તમારામાંથી ઘણા ભક્તોએ રામપુર કચ્છના ધનબાઈ ફઈનું નામ સાંભળ્યું જ હશે। 5 કોરીવાળા ધનબાઈ ફઈ તરીકે કચ્છના આ નારી રત્ન ઓળખાતા। તમને મનમાં પ્રશ્ન થાય કે આ 5 કોરી એ વળી શું હશે? આ આખ્યાન લગભગ બહુ ઓછા ભક્તો જાણે છે। આ 5 કોરી બહુ ચમત્કારિક છે। હાલ આ 5 કોરી ક્યાં છે એ હું વિડીયોના એન્ડમાં કહીશ। આ ધનબાઈ ફઈના ગુરુ સાંખ્યોગી ભુજના શ્રી સુરજબાઈ હતા, જેમને પ્રગટ ભગવાન સ્વામિનારાયણની સેવા કરેલી, જેમના વિશે લગભગ બધા ભક્તો જાણતા હશે। છતાંય આપણે સુરજબાઈનો ટૂંકો પરિચય પણ આ વિડીયોમાં સાંભળીશું। ફક્ત 5 કોરીથી મોટા મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પારાયણ, મહોત્સવ બધું ધનબાઈએ વગર પૈસે કરાવેલું। એ બધી સુંદર વાતો આજે સાંભળીએ। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। મોરની કલગી જેવો આ કચ્છ પ્રદેશ જુઓ એટલે મન સ્થિર થઈ જાય। ભારત માતા જાણે ખોબલો વાળી સાગર રાજાને અંજલિ આપતા હોય તેવી આંકરી કચ્છ। કચ્છ પર કુદરતની કૃપા દ્રષ્ટિથી વિશ્વભરની અહીં વિલાસિતતા ખીલી હોય તેવું જોઈ લ્યો। કચ્છની શોભા વધારવા આટલું જ પૂરતું નથી, તેની વિશિષ્ટતાનું બીજું કારણ તો તેના કણે કણમાં ભક્તોની ભક્તિની સુગંધ અવિરત ફોરતી રહી છે। તેવા ભક્તોની આરાધનાની સુરાવલીઓ અહીં પથરાયેલ છે। તે છે રામાનંદ સ્વામી, દાદા મેકરણ, જેસલ તોરલથી માંડો અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રેમી ભક્તોની। આ ધરા પર કદીએ ઓટ આવી નથી। કચ્છ ધરાની અસલ ઓળખાણ તો આ છે। ભગવાન સ્વામિનારાયણે અહીં અનેકવાર પધારી વિવિધ લીલાઓ કરી છે, તેની અસંખ્ય સ્મૃતિ આ ધરતી પર અંકિત છે। એવું આ ભુજ, વિશ્વંભર ભટ્ટ, સુંદરજી સુતાર, ગંગારામ રાવળ, લાધીબાઈ જેવા અનેક ભક્ત રત્નોના ધરતી પર ભંડાર ભરેલા છે। વિશ્વંભર ભટ્ટ નાગર જ્ઞાતિના બ્રાહ્મણ અને શ્રી હરિના આદર્શ ભક્ત। તેનો પરિવાર સત્સંગના રંગે રંગાયેલો હતો। તેમાંય પુત્રી સુરજબાઈની તો વાત જ શી કરવી। તેને તો બચપણથી જ હરિની લગની લાગી, તેથી 8 પહોર રટણ કરતી હરે ફરે ને ગાતી રહે। ધર્મને લાલે મને તે બોલાવી, એકાંતની વાત મર્મે સમજાવી રાજ। અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર। તેને તો સંસાર ખારો લાગ્યો હતો, તેથી તો સ્વામિનારાયણ સંપ્રદાયની સાંખ્યોગીની દીક્ષા લીધી। પછી તો જ્યારે પણ શ્રી હરિ ભુજ પધારે ત્યારે ભુજના ભાવિક ભક્તો ઉત્સવ સમયા આદરે તેમાં સાથે જોડાઈને શ્રી હરિની પ્રસન્નતા પામતા। શ્રી હરિએ બહુ મોટો ફૂલડોળનો ઉત્સવ આ સુરજબાઈને ત્યાં કરેલો। આ સુરજબાઈ બહુ સમર્થ સાંખ્યોગી હતા। વિસ્તારથી આખ્યાન કહેવું નથી, આપણે ધનબાઈ ફઈના આખ્યાનમાં પ્રવેશ કરીએ। ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થયેલી એવા સાંખ્યોગી બહેન ધનબાઈ ફઈનું નામ કચ્છના સત્સંગી સાંખ્યોગી બહેનોના ઇતિહાસમાં સુવર્ણ પુષ્ઠ ઉપર હંમેશને માટે અંકિત થઈ ગયું છે। તેઓ કચ્છના રામપુર ગામના વતની હતા, જ્યાં પરમ પાવન તીર્થ ગંગાજીમાં સ્નાન કરીને શ્રી હરિએ આ સ્થાનને એક દિવ્ય તીર્થ બનાવ્યું છે। અહીં પ્રાગજી પુરાણી પાસે શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતની પારાયણો કરાવેલ, તેમજ શ્રી પુરુષોત્તમ ગીતાની સ્વયં કથા કહેલ। આ પ્રસાદીના દિવ્ય રામપુર ગામમાં કારતક સુદ પૂનમના રોજ ધનબાઈ ફઈનો જન્મ થયેલો। જન્મની સાલ મારી પાસે છે, પણ એ બરાબર હોય એવું મને નથી લાગતું, માટે આ આખ્યાનમાં સાલ ક્યાંય મેન્શન નહીં કરું। તમારામાંથી કોઈ ભક્તો જન્મની અને અક્ષરવાસની સાલ જાણતા હોય તો કોમેન્ટ કરજો। તેમના માતાનું નામ જીબાઈ અને પિતાનું નામ હિરજીભાઈ હતું। બંને ભગવત પરાયણ હતા। શ્રી હરિએ હિરજીભાઈને તેમની વાડીમાં દિવ્ય સ્વરૂપે દર્શન આપેલા। આવા અત્યંત ભક્તિ પરાયણ માતા પિતાના સંસ્કાર ધનબાઈમાં બાળપણથી જ આવેલા। સમયના પ્રવાહની સાથે તેમના લગ્ન થયેલા, પરંતુ મનની ઈચ્છા મુજબ હરિ ઈચ્છાએ શીલ વ્રત અખંડ રહ્યું। લગ્ન બાદ તુરત પતિદેવ મૃત્યુ પામતા તેમણે અખંડ બ્રહ્મચારિણી રૂપે સાંખ્યોગી બહેન સુરજબા પાસેથી દીક્ષા ગ્રહણ કરી સુરજબાનો સમાગમ અને આશીર્વાદ મેળવ્યા।
ધનબાઈએ પોતાના જીવને ભક્તિ રસમાં એટલો તરબોળ કર્યો કે તેનાથી પ્રસન્ન થઈને સૂરજબાઈએ તેમના અંતિમ સમયે ધનબાઈને 5 કોરી આપીને કહેલું કે શ્રી હરિએ આશીર્વાદ સાથે આપેલી આ 5 કોરીથી ઘણા યજ્ઞો અને પારાયણો કરાવજો, જે ક્યારેય ખૂટશે નહીં. એ મુજબ ધનબાઈ ફઈએ સત્કાર્યો કરવાના શ્રી ગણેશ કર્યા, જેમાં તુલસી વિવાહ પ્રસંગે હજારો કોરીઓનો ખર્ચ થયેલો. 5 કોરીના પ્રતાપે રામપુર ગામમાં બાઈઓનું મંદિર તેમણે પોતે જ કરાવ્યું. તે સમયે ભુજ મંદિરમાં પૂજ્ય નિર્ગુણદાસજી સ્વામી સભા મંડપનું નિર્માણ કરાવી રહ્યા હતા, ત્યારે ધનબાઈએ 1000 કોરી સભા મંડપ માટે આપી. રામપુરમાં ભુજ મંદિરના સંતોના આશીર્વાદથી નિર્માણ થયેલ મંદિરમાં દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પણ 5 કોરીના પ્રતાપે હજારો હરિભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. શ્રી હરિની દિવ્ય કૃપારૂપ અને સૂરજબા દ્વારા ધનબાઈને અપાયેલા 5 કોરીનો પ્રભાવ એટલો અપાર રહ્યો કે તેમાંથી અનેક કથાઓ, યજ્ઞો, પારાયણો, મંદિર નિર્માણના કાર્યો થયા. રામપુરના ભાઈઓના મંદિરમાં રિપેરિંગ કરાવીને નવું સિંહાસન કરાવ્યું, તેમજ ધામધૂમથી તુલસી વિવાહ કરાવ્યો. સત્સંગી જીવનની પારાયણ કરાવી. તેઓ એક થેલીમાં દિવ્ય પ્રસાદ રૂપ 5 કોરી રાખતા અને ધર્મ સેવાના કાર્યો અર્થે જ્યારે થેલીમાં હાથ નાખતા ત્યારે તેમાંથી અખૂટ કોરીઓ શ્રી હરિની કૃપાએ નીકળ્યા જ કરતી. સમયના પ્રસંગો, ઉત્સવો, પારાયણોમાં પધારતા હજારો હરિભક્તો શ્રી હરિના લીલા ચરિત્રો, મહિમા તથા કથારૂપી અમૃતનું પાન કરીને સત્સંગી બની જતા. આ રીતે કચ્છના સત્સંગ વિકાસમાં ધનબાઈનો સિંહ ફાળો છે. રામપુરમાં મંદિરમાં આચાર્ય મહારાજ શ્રી પુરુષોત્તમ પ્રસાદજીના વરદ હસ્તે ચરણારવિંદ પધરાવેલ અને 1954માં વસરામ ભક્તને ઘેર ચરણારવિંદ પધરાવીને સામયું કર્યું હતું. આ વસરામ ભક્તને ઘેર શ્રી હરિ પધાર્યા હતા. ત્યારબાદ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરાવી. 1959માં હરિવાક્ય સુધા સિંધુની પારણ કરાવી. તે પછી મોટો સંઘ લઈને આખા સંપ્રદાયની યાત્રા કરાવી. ભુજમાં 15 દિવસ હરિવાક્ય સુધા સિંધુની પારણ કરાવી, તેમજ આ સ્થાને છત્રી કરાવી કે જ્યાં શ્રી હરિજી મહારાજ નવા પરમહંસોને મળ્યા હતા. કચ્છભરમાંથી સત્સંગીઓને બોલાવી સ્વહસ્તે સૌ ઉપર જળના અમી છાંટણા કર્યા અને અમૃતમય ઉપદેશ આપ્યો. આ સમસ્ત પારાયણો, ઉત્સવો, સમૈયા, યાત્રા પાછળ થતા અઢળક ખર્ચ માટેની લક્ષ્મીનો ધોધ પેલી 5 કોરીમાંથી નિરંતર વહેતો. આ બધા સમૈયા ઉત્સવો પાછળ ધનબાઈનો હેતુ એટલો જ હતો કે સત્સંગમાં દ્રઢતા, સંપ અને એકતા જળવાય. ધનબાઈએ જે મહાન કાર્યોના શ્રી ગણેશ આદર્યા હતા તે શ્રી હરિની કૃપાએ જીવના અંત સુધી ચાલુ જ રહ્યા. શ્રી હરિના દિવ્ય આનંદમાં સૌને તરબોળ કરતા જ રહ્યા. કચ્છમાં કોઈ સત્સંગી બહેન એવા નહીં હોય કે જેમણે ધનબાઈનો સત્સંગ ન કર્યો હોય. સત્સંગ સ્વરૂપે શ્રી હરિની અપાર સેવા કરી અનેક દુખિયા જીવોને સુખી કર્યા. એમના આશીર્વાદથી ભૂત પ્રેતાદિકના ગમે તેવા ઉપદ્રવો શમી જતા. તેમના અનંત પરચાઓ છે તે કાળને પણ રોકી રાખતા. એ પછી કારતક સુદ છઠના દિને હજારો હરિભક્તોની હાજરીમાં સૌને ઉપદેશ આપી અક્ષર પદ પામ્યા. રામપુર ગામમાં આજે પણ ગંગા ઘાટ પર તેમનું સ્મૃતિ સ્થાન આવેલું છે. હવે કોઈ ભક્તોને કોરી એટલે શું એ ખબર ન હોય તો જણાવી દઉં કે આશરે ₹1.25 કિંમતનું રૂપાનું કચ્છી નાણું આવે એને કોરી કહેવાય. રામપર જૂના વાસમાં બાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીની આ 5 કોરી રાખેલ છે. સાથે સોના ચાંદીના ફૂલના પણ દર્શન થાય છે. તો આપને આખ્યાન પસંદ આવ્યું હોય તો લાઈક જરૂર કરજો. આ ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.